નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના મુખ્ય અને પોશ વિસ્તારમાં ગણાતા ક્લબ રોડ પર ભારે વાહનની ટક્કરથી વીજ પોલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। ઘટનાને પગલે થોડા સમય માટે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રાના ક્લબ રોડ પર સેન્ટ્રલ બેંકની બાજુમાં રોડ સાઇડ પર ઉભેલા વીજ પોલને અજાણ્યા ભારે વાહને ટક્કર મારતા પોલ એક બાજુ ઝૂકી ધરાશાયી થવા લાગ્યો હતો। ઘટનાની સાથે જ વીજ લાઇનમાં શોર્ટ સર્કિટ થતા ચિંગારીઓ ઉડતા રસ્તા પરથી પસાર થતા રહેદારીઓ અને આસપાસના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ પીજીવીસીએલનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી વીજ પ્રવાહ બંધ કર્યો હતો અને જોખમ ટાળવા માટે પોલને હટાવી પ્રાથમિક મરામત કામગીરી શરૂ કરી હતી। ઉલ્લેખનીય છે કે ક્લબ રોડ ધ્રાંગધ્રાનો વ્યસ્ત મુખ્ય માર્ગ હોવાથી દિવસભર વાહનોની અવરજવર રહેતી હોય છે। પ્રાથમિક અનુમાન મુજબ કોઈ અજાણ્યા ભારે વાહનની ટક્કરથી આ ઘટના બની હોવાનું માનવામાં આવી રહ્યું છે। બીજી તરફ સ્થાનિક લોકોમાં ચર્ચા ઉઠી રહી છે કે મોડી સાંજથી રાત્રિ દરમિયાન ગેરકાયદેસર ખનિજ વહન કરતા ડમ્પર ચાલકો બેફામ ઝડપે વાહન હંકારી શહેરમાં ભયનો માહોલ સર્જતા હોવાની જૂની બુમરાણ ફરી સોશિયલ મીડિયામાં ઉઠી રહી છે। રિપોર્ટ હિતેશ રાજપરા।